હેલો વિદ્યાર્થી મિત્રો, શ્રી કૃષ્ણ સોશિયલ સાયન્સ ટ્યુશનમાં આપનું સ્વાગત છે, હાર્દિક સ્વાગત છે. જય મા સરસ્વતી, જય શ્રી ગણેશજી, જય શ્રી કૃષ્ણજી. તો આજે આપણે ચેપ્ટર 2 સામાજિક વિજ્ઞાનમાં આજે આપણે પાઠ 1 આપણે જોઈ ગયેલા છે, જે તમને આની પહેલાંનો વિડીયો જોશો તો મળી જશે. પાઠ 1 ને બધી વિગત એમાં લખેલી જ છે. આજે આપણે ચેપ્ટર 2 ભારતમાં બ્રિટિશ શાસન ઈસવીસન 1757 થી ઈસવીસન 1857 સુધીનું, પાઠ 2 ભારતમાં બ્રિટિશ શાસન ઈસવીસન 1757 થી ઈસવીસન 1857નો આજે આપણે અભ્યાસ કરવાનો છે. તો આપણે શરૂઆત કરી દઈએ. શરૂઆતમાં આપણે પહેલો ફકરો છે, ધ્યાનથી બધાય હવે વિદ્યાર્થી મિત્રો પાઠમાં ધ્યાન આપજો. શરૂઆતમાં પહેલો ફકરો, પાઠની શરૂઆત. પ્લાસીના યુદ્ધ પછી મીર જાફરને હટાવીને અંગ્રેજોએ મીર કાસિમને નવાબ એટલે રાજા બનાવ્યો, પણ તેના શાસનમાં બંગાળમાં કરમુક્ત એટલે ટેક્સ મુક્ત, ખાનગી એટલે પ્રાઇવેટ વેપાર કરવાની બાબતમાં અંગ્રેજોને તેની સામે વાકું પડ્યું. વાકું પડ્યું એટલે શું એ તમને કહું. એટલે વાકું પડ્યું એટલે તેની સામે માંગ સ્વીકારવામાં ના આવી, તેનું કામ ચાલ્યું નહીં, તેનું કામ જેણે તેની સામે કામ લેવું હતું એ ન થયું. ઓકે, ક્લિયર. આથી અંગ્રેજોએ તેની સામે યુદ્ધ કર્યું. બક્સરના આ યુદ્ધમાં અંગ્રેજોની જીત થઈ. જીતી ગયા બક્સરના યુદ્ધમાં. ત્યારબાદ ક્લાઇવે અવધના નવાબ અને મુઘલ બાદશાહ સાથે સંધિ એટલે દોસ્તી કરી. સંધિ મુજબ અવધના નવાબે કંપનીને 50 લાખ રૂપિયા આપવાનું સ્વીકાર્યું અને મુઘલ બાદશાહ શાહ આલમ બીજાને કંપની વાર્ષિક 26 લાખની ખંડણી એટલે પૈસા, સંપત્તિ અથવા માલસામાન જબરદસ્તીથી લૂંટવી અથવા તોડવી. આમાં ધમકી, બળાત્કાર આ બધું સામેલ છે. આ એક ગુનો છે. ખંડણી એટલે ક્લિયર. તેના પછી શું છે, 26 લાખની ખંડણી આપે. તેના બદલામાં બંગાળ, બિહાર અને ઓડિશાની દીવાની સત્તા. હવે દીવાની સત્તાનું હું ક્લિયર કરી દઉં તો વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી સાંભળજો. આમાં એક દીવાની સત્તા, એક શબ્દ કઈ રીતે કેના માટે ઉપયોગમાં લેવાય છે તેની આખી એક સ્ટોરી છે, જે તેની માટે ઉપયોગમાં લેવાય છે, તેની જ માટે ઉપયોગમાં લેવાય છે. તો હવે તમને એની સ્ટોરી કહું કે આ દીવાની સત્તા શબ્દ કોની માટે વપરાય છે. તો સાંભળો.
લખવું હોય તો લખી લેજો, ધ્યાનથી સાંભળો. અને વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ તમને ડાઉટ, પ્રશ્ન, ક્વેશ્ચન, એની ક્વેશ્ચન હોય કે ભાઈ પાઠમાં અમુક વાત તમને પ્રશ્ન થતો હોય તો મને કમેન્ટમાં જરૂર પૂછજો. હું જરૂર જવાબ આપીશ યોગ્ય વાતનો. જો દીવાની સત્તા એટલે શેના માટે વપરાયો આ શબ્દ? બંગાળના ગવર્નર તરીકે, આ કે સ્ટોરી છે, સાંભળજો. બંગાળના ગવર્નર તરીકે રોબર્ટ ક્લાઇવ મે 1765માં ભારત પાછો ફર્યો અને બક્સરની લડાઈમાં અંગ્રેજોને વિજય મળ્યો હોવાથી તેણે ઓગસ્ટ 1765માં મુઘલ શહેનશાહ શાહ આલમ બીજા સાથે કરેલી સંધિ મુજબ બંગાળ, બિહાર તથા ઓરિસ્સામાંથી શાહ આલમે બીજા સાથે કરેલી દોસ્તી મુજબ બંગાળ, ઓરિસ્સા, બિહારમાંથી જમીન મહેસૂલ ઉઘરાવવાનો અધિકાર મેળવ્યો. આ અધિકાર દીવાની સત્તા તરીકે ઓળખાય છે. ફરીથી તમને એકવાર કહી દો, ફાસ્ટ રીતે સમજો. લખવું હોય તો લખો. બંગાળના ગવર્નર તરીકે રોબર્ટ ક્લાઇવ મે 1765માં ભારત પાછો ફર્યો અને બક્સરના લડાઈમાં અંગ્રેજોને વિજય મળ્યો હોવાથી તેણે ઓગસ્ટ 1765માં મુઘલ શહેનશાહ શાહ આલમ બીજા સાથે કરેલી સંધિ મુજબ બંગાળ, બિહાર તથા ઓરિસ્સામાંથી જમીન મહેસૂલ ઉઘરાવવાનો અધિકાર મેળવ્યો. આ અધિકાર દીવાની સત્તા તરીકે ઓળખાય છે. ઓકે, ક્લિયર? હવે આપણે આગળ વધીશું. તો હવે આ વાક્ય આપણે દીવાની સત્તાવાળું જે લીટી ચાલુ થતી હતી, ન સમજાણું હોય એટલે ફરીથી લઈ જાય. ખંડણી આપે ત્યાં સુધી પહોંચ્યા હતા, બરાબર? તેના બદલામાં બંગાળ, બિહાર અને ઓડિશાની દીવાની સત્તા આપવાની હતી. દીવાની સત્તા સમજો. ઓકે, ક્લિયર? 12 ઓગસ્ટ 1765માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીને મુઘલ બાદશાહે બંગાળની દીવાની સત્તા આપી અને અંગ્રેજોની ભારતમાં રાજકીય સત્તા શરૂ કરી. બરાબર? ઓકે, હવે જો જાણવું ગમશે પીળા કલરના પોસ્ટરમાં લખેલું છે તે આપણે જાણવું ગમશે એ આપણે જોઈએ. અંગ્રેજોએ કંપનીની આવકમાં વધારો કરવા ઈસવીસન 1772માં બંગાળમાં એક નવી વ્યવસ્થા દાખલ કરી, જેમાં જમીન મહેસૂલ વસૂલ કરવા માટે ઇજારદારો એટલે જે કોઈ કામ, વ્યવસાય અથવા જરૂરિયાત માટે ઇજારો અથવા ભાડું લે છે તે વ્યક્તિ. ઓકે, ક્લિયર? ઇજારદારો સાથે કરાર કરવામાં આવતા. જે બોલીમાં વધુ રકમ આપે તેને મહેસૂલ ઉઘરાવવાનો ઇજારો આપવામાં આવતો. આ વ્યવસ્થામાં ઇજારદારો માટે દસ્તાવેજમાં ફાર્મર શબ્દનો ઉપયોગ કરવામાં આવતો. આથી આ વ્યવસ્થા ફાર્મિંગ વ્યવસ્થાને નામે ઓળખાતી. આ વ્યવસ્થામાં ઇજારદારોનું એકમાત્ર ધ્યેય વધુ આવક ઊભી કરવાનું હોવાથી ખેડૂતોનું
શોષણ થતું હતું. જ્યારે આ પ્રથા અસહ્ય બની ત્યારે તેમાં સુધારો લાવવા માટે ભારતમાં ગવર્નર જનરલ તરીકે કોર્નવોલિસની નિમણૂક કરવામાં આવી. ઓકે, કોર્નવોલિસ. હવે આ ભાઈ કોણ હતા તેનો ફોટો જોવો હોય તો જોઈ લો. આ છે કોર્નવોલિસ. ઓકે, જો બતાવો. ઓકે, ક્લિયર. અને વિદ્યાર્થી મિત્રો, એક વાત કહી દઉં કે હું આખો આ જે પાઠ લઉં ને એની પહેલાં હું પોતે આખો પાઠ વાંચું. જે વિદ્યાર્થી મિત્રોને ન સમજાતા શબ્દો હોય તેની હું વિગતો મેળવું. અમુક શબ્દ મને ન ખબર હોય ને, આખો પાઠ ક્લિયર કટ, આખો પાઠ જોઈ બધાયનું સંશોધન, ટૂંકમાં દરેક શબ્દની માહિતી મેળવી, બધુંય ક્લિયર, બધુંય ચોખ્ખું થાય આખો પાઠ, ત્યારે હું વિડીયો મારફતે રજૂ કરું. એટલે હું બધું પરફેક્ટ, બધું પાકું કામકાજ અપનાવું છું શિક્ષક તરીકે. જય મા સરસ્વતી. હવે આપણે આગળ વધીએ. કોર્નવોલિસનો ફોટો જોયો. હવે એની પછીનો ટોપિક છે 1 નંબર, કાયમી જમાબંધી. ધ્યાન આપજો. કોર્નવોલિસ, હમણાં જેનો ફોટો જોયો એ કોર્નવોલિસ ગવર્નર જનરલ હતો. ત્યારે ઈસવીસન 1793માં ભારતમાં કાયમી જમાબંધી દાખલ કરવામાં આવી, જેમાં જમીનદારને જમીનના અને જમીન મહેસૂલના હક આપવામાં આવ્યા. તેમણે સરકારના એજન્ટ તરીકે કામ કરવાનું હતું. જમીનદારે જમીન મહેસૂલના 9 ભાગ સરકારને જમા કરાવવા અને 10મો ભાગ મહેનતાણા તરીકે રાખવાનું હતું. હવે તમને કહી દઉં, આપણે આ ટોપિક આખો જોયો બરાબર, એટલે એક ફકરો જોયો. એમાં ટોપિકમાં પેલું શું છે ભાઈ, જમાબંધી. તો કે આ જમાબંધી શું તેનું તમને કહું. જમાબંધીનો અર્થ છે એ જમીનના હકો, માલિકી હકો, જમીનના માલિકી હકો, કિસાન અને જમીનના વપરાશ સંબંધિત વિગતોનો રેકોર્ડ, એટલે એક રેકોર્ડ, માહિતીનો સંગ્રહ, સત્તાવાર, બરાબર, સત્તાવાર સંગ્રહ, એનો રેકોર્ડ આપો. તેની પછીનો ફકરો છે, આ પદ્ધતિમાં ખેડૂતોનું શોષણ થતું હતું, કારણ કે તેને નિશ્ચિત કરેલું મહેસૂલ જમીનદારને આપવું પડતું. જમીનદાર તેના ઉપર જુલમ કરીને પણ મહેસૂલ વસૂલ કરતો. જમીનદારે દર વર્ષે નિશ્ચિત કરાર મુજબની રકમ સરકારમાં જમા કરાવવી પડતી. તેમ છતાં કાયમી જમાબંધી જમીનદારોની તરફદારી કરતી હતી. જોકે શરૂઆતમાં જમીનદારોએ થોડું સહન કરીને નક્કી કર્યા મુજબનું મહેસૂલ આપવું પડ્યું. જે મહેસૂલ ના ભરી શક્યા તેમની જમીન જપ્ત થઈ, પણ પાછળથી જમીનદારો જમીન ખરીદવા લાગ્યા. સરકારને ખેડૂતના વિકાસમાં રસ ન હતો. પરિણામે બંગાળમાં ખેડૂતોના ઘણા વિદ્રોહો થયા અને અન્ન ભંડાર તરીકે ઓળખાતું બંગાળ કંગાળ બન્યું. પેજ ફેરવો વિદ્યાર્થી મિત્રો, પાછળ લ્યો. રૈયતવારી પદ્ધતિ
2 નંબર રૈયતવારી પદ્ધતિ. એની પછીનો ટોપિક બીજા નંબરનો જોઈએ. રૈયતવારી પદ્ધતિ એટલે તમને કહું તો કે રૈયતવારી પદ્ધતિ એટલે આ એક કર વસૂલવાની પદ્ધતિ હતી તે સમયમાં. કર એટલે ટેક્સ. ઓકે, ક્લિયર. જોઈએ આગળ. ઓગણીસમી સદીની શરૂઆતમાં ઈસવીસન 1820માં મુંબઈ અને મદ્રાસ, ચેન્નઈ પ્રાંતોમાં રૈયતવારી પદ્ધતિ લાગુ કરવામાં આવી હતી. તેના પ્રણેતા થોમસ મનરો હતા. હવે તે સમયે તેઓ મદ્રાસ, ચેન્નઈના ગવર્નર હતા. આ પદ્ધતિમાં જમીન ખેડનારને જમીનનો માલિક બનાવવામાં આવ્યો હતો. સરકારની શરત મુજબ ખેડૂતે જમીન મહેસૂલ ચૂકવવાનું હતું. આ પ્રથાથી જમીનની માલિકી હકનો કોઈ ફાયદો થતો ન હતો. તેના કારણો આ મુજબ હતા: જમીનનું વધારે પડતું મહેસૂલ. પહેલું કારણ, જમીનનું વધારે પડતું મહેસૂલ. બીજું, સરકાર ઈચ્છે ત્યારે જમીન મહેસૂલમાં વધારો કરવાનો હક ધરાવતી હતી. ત્રીજું કારણ, બે કારણ જોયા હવે. ત્રીજું કારણ, કોઈ પણ સ્થિતિમાં અનાજ ન પાકે કે નાશ પામે તો પણ રૈયતે જમીન મહેસૂલ તો આપવું પડતું હતું. વિદ્યાર્થી મિત્રો, ડાબી સાઈડ ફ્રન્ટમાં ટોપ ઉપર અત્યારે તમે પાછળ પેજ પહેર્યું ને એમાં શરૂઆતમાં એક ફોટો છે જે થોમસ મુનરોનો છે. બતાવી દઉં તમને વિદ્યાર્થી મિત્રો. થોમસ મુનરો. ઓકે, જોઈ લીધો, ક્લિયર. ત્રીજી પદ્ધતિ મહાલવારી પદ્ધતિ. હવે વિદ્યાર્થી મિત્રો, મહાલવારી પદ્ધતિ શું છે ખબર છે? સરકારી આવક મેળવવાની પદ્ધતિ છે. હવે તેમાં જોઈએ, મહાલવારી પદ્ધતિનો અમલ ઉત્તર પશ્ચિમ પ્રાંત અને મધ્ય ભારતના કેટલાક પ્રદેશોમાં થયો હતો. હોલ્ટ મેકેન્ઝી નામના અંગ્રેજ અધિકારીએ ઈસવીસન 1822માં મહાલવારી પદ્ધતિ દાખલ કરેલ. બ્રિટિશ મહેસૂલી દફતર રેકર્ડના ગ્રામ અથવા ગ્રામના સમૂહ માટે મહાલ શબ્દ પ્રયોગ થતો હતો. મહાલનું એકમ ગ્રામ અથવા ગ્રામનો સમૂહ હતો. આ પ્રથા અનુસાર મહેસૂલનું એકમ ખેડૂતનું ખેતર નહીં પણ સમગ્ર ગ્રામ કે ગ્રામની જમીનના સમૂહનો સમાવેશ થતો હતો. આ પદ્ધતિમાં ગામનું સર્વેક્ષણ કરી ખેતર અથવા ખેતરોના ઉત્પાદનની આવક, જમીન મહેસૂલ વસૂલ કરવાની જવાબદારી ગામના મુખીને સોંપવામાં આવતી. એની પછીનો ફકરો ત્રીજા ટોપિકનો. અંગ્રેજોએ પરંપરાથી ચાલી આવતી જમીન વ્યવસ્થામાં મૂળભૂત ફેરફારો કર્યા. પરિણામે ભારતીય ગામોની સ્થિરતા, સ્વાયત્તતા અને સાતત્ય છિન્નભિન્ન થયા. એની પછી પીળા પટ્ટામાં જાણવું ગમશે.
એ જોઈએ, જાણવું ગમશે. હા વિદ્યાર્થી મિત્રો, મેં તમને એમ કીધું પહેલાં, આખા પાઠમાં પહેલાં હું આખો વાંચું, સમજું. કોઈ આખો પાઠ સમજું એટલે એમાં કોઈ પણ શબ્દ જે તમને ન ખબર પડતી હોય એનું માહિતી મેળવું, એ લખું. આખો પાઠ વાંચું ને એનું સંશોધન કરવું, એટલે કે જે અમુક શબ્દ મને એને ખબર પડતા હોય ને તમારે હાટું એક એક શબ્દ ન રહી જવો જોઈએ તમને સમજવામાં, એને હાટું હું આખો પાઠ તૈયાર કરું પહેલાં પોતે, ને પછી હું આ બધું પહેલાં આખું તૈયાર કરીને, માળખો તૈયાર કરીને પછી તમને રજૂ કરું. અને આમાં બહુ મહેનત લાગે છે. વિડીયો આ પાઠમાં આખો પાઠ ક્લિયર એટલે ચોખ્ખો, એટલે આખું બધું એનું લખવામાં, સમજવામાં, આખો પાઠ હું વાંચું પહેલાં. દરેક એમાં એક એક શબ્દનો અર્થ કાઢવું જે તમને સમજવામાં ન આવે એવો હોય, અમુક મને ન આવતો હોય. આખો પાઠ વાંચવો પડે, ધીમે ધીમે બધું જોવું પડે, બહુ મહેનત પડે એમાં. પછી આ વિડીયો ઉતારવામાં એટલી ઘણી મહેનત પડે. પછી એડિટિંગમાં એક વિડીયો તૈયાર થતા મારે આખો દિવસ કામ હોય એટલે થોડાક દી લાગી જાય છે, એટલે બરાબર. એની પછી જોઈએ આપણે, જાણવું ગમશે. હમણાં તમને ફોટો બતાવ્યો એ જોઈએ, પીળા પટ્ટામાં જે લખેલ છે એ. ઈસવીસન 1765માં બંગાળમાં, જાણવું ગમશે એ ટોપિક ચાલી રહ્યો છે વિદ્યાર્થી મિત્રો, ધ્યાન આપો. ઈસવીસન 1765માં બંગાળમાં દીવાની સત્તા, જે આપણે હમણાં જોઈ ગયેલા, પ્રાપ્ત કર્યા પછી કંપનીએ તેના કર્મચારીઓ પાસે બંગાળની વાર્ષિક ઉપજની માહિતી એકઠી કરાવી. કારણ કે બ્રિટન માટે બંગાળ એ યુરોપમાં નિકાસ માટે ખેત પેદાશો આપનારું ક્ષેત્ર હતું. આથી તેણે ખેત પેદાશો પર પકડ જમાવી. ચર્ચા કરો. એની પછીનો જે ટોપિક છે, પીળા પટ્ટામાં ચર્ચા કરો. આપણે જાણવું ગમશે એની નીચેનો ચર્ચા કરો નામનો પીળા પટ્ટામાં લખેલો ટોપિક છે, જે આપણે જોઈએ. આપણે કઈ ખેત પેદાશો, સાંભળજો તમારા માટે છે, આપણે કઈ ખેત પેદાશો વિદેશમાં નિકાસ કરીએ છીએ અને કઈ આયાત કરીએ છીએ, શા માટે, તેની ઉપર વિદ્યાર્થી મિત્રો આજે ટોપિક લખ્યો ને ચર્ચા કરો, તેની ઉપર તમે ચર્ચા કરજો તમારા મિત્ર સર્કલમાં, જે એક ધોરણ 8માં સામાજિક વિજ્ઞાન ભણતા હોય એની સાથે, બરાબર. ફરીથી જોઈ લો, આ લેસન જ છે, આમાં લખ્યું ચોપડીમાં લખી ગયેલ છે, કરવું જોઈએ. ચર્ચા કરો વિદ્યાર્થી મિત્રો, આપણે કઈ ખેત પેદાશો વિદેશમાં નિકાસ કરીએ છીએ અને કઈ આયાત કરીએ છીએ, શું કામ કઈ કરીએ, શા માટે કરીએ, તેનું કારણ, કઈ કરીએ, તે તમે આ તમારા ક્લાસમેટ, એટલે કે તમારા દોસ્તાર ધોરણ 8માં સામાજિક વિજ્ઞાન ભણતા હોય એની ઉપર તમે આપસમાં ચર્ચા કરજો. ખેતીની સ્થિતિ, ત્યાર પછીનો ટોપિક છે, જોઈએ. બંગાળમાં દીવાની સત્તા, જેનો અર્થ જોયો આપણે ઉપર મેળવ્યા પછી. ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો મુખ્ય ઉદ્દેશ યુરોપમાં માંગ હોય તેવી વસ્તુઓ ભારતમાંથી પ્રાપ્ત કરવાનો હતો. આથી તેણે બંગાળ, બિહાર અને ઓડિશા જેવા તે સમયના સમૃદ્ધ પ્રદેશો પર પોતાની સત્તા સ્થાપી. કંપની ભારતના ખેતપેદાશોના ખરીદ વેચાણના બજારો ઉપર પોતાનો ઇજારો સ્થાપવા માંગતી હતી. ઇંગ્લેન્ડમાં નિકાસ કરવાની જે જરૂરી વસ્તુઓ હતી તેમાં ખેત પેદાશો મુખ્ય હતી. આથી કંપનીએ ભારતમાં ખેતીનું પોતાની મરજી મુજબ વેપારીકરણ કરવા પ્રયાસ કર્યો. આ પાકોમાં મુખ્યત્વે ઘડી, કપાસ,
કાચું રેશમ, અફીણ અને મરીનો સમાવેશ થતો હતો. આ ખેત પેદાશોનું કંપની શાસન હેઠળ વેપારીકરણ થતાં તેની કેવી સ્થિતિ થઈ તેના વિશે જોઈએ. ઓકે, બંગાળના ગ્રામીણ બજારનું એક દ્રશ્ય અહીંયા આપ્યું છે. મિત્રો ધ્યાનથી જોવું. આમાં ઊંધું દેખાશે તમને, તમારા પુસ્તકમાં સીધું દેખાશે. આ છે બંગાળમાં શું છે? બંગાળના ગ્રામીણ બજારનું એક દ્રશ્ય. બંગાળનું તે સમયના ગ્રામીણ બજારનું એક દ્રશ્ય છે જે તમારા પાઠ્યપુસ્તકમાં તમે જોવો અત્યારે કે ગમે ત્યારે. ક્લિયર? ત્યાર પછીનો ટોપિક છે પહેલું કાચું રેશમ. પહેલું કાચું રેશમ, એમાં ધ્યાન આપજો. 18મી સદીના સમયગાળા દરમિયાન ઇંગ્લેન્ડમાં કાચું રેશમ સ્પેન અને ઇટાલીમાંથી આવતું હતું. જો બંગાળમાં થતું રેશમ હાથમાં આવી જાય તો બ્રિટનને સ્પેન અને ઇટાલી ઉપર નિર્ભર રહેવું ના પડે. આથી કંપનીએ ગમે તેમ કરીને ખેડૂતો ઉપર જુલમ ગુજારીને પણ 19મી સદીના અંત સુધી ભારતમાંથી નિકાસ થતા રેશમ ઉપર પોતાની સત્તા સ્થાપી દીધી હતી. વિદ્યાર્થી મિત્રો, હવે જો કાચું રેશમ જે ટોપિક છે ને, એની જમણી બાજુમાં પ્રવૃત્તિ પીળો પટ્ટો છે, એમાં જો લખેલું છે તેની ઉપર આપણે જોઈએ. જો અહીંયા શું છે? દુનિયાના નકશાની મદદથી કેરેબિયન દેશોના સ્થાન શોધો. કેરેબિયન દેશોના સ્થાન શોધો. તો કે ભાઈ તમે વિદ્યાર્થી મિત્રો દુનિયાનો જે નકશો હોય તેની મદદથી કેરેબિયન દેશોના સ્થાન શોધો. આ તમને પાઠ્યપુસ્તકમાં તમારા વિદ્યાર્થી હાટુ આ પ્રવૃત્તિ આપેલી છે. તે તમારા લોકોએ કરવાની છે. હવે તમને ફોનમાં પણ નકશો મળી જશે, તો આ પ્રવૃત્તિ તમે લોકો કરજો. આગળ તેની પછી બીજો ટોપિક ગળી. નંબર 2 ગળી એ રંગકામમાં વપરાતું દ્રવ્ય હતું. તેનો છોડ ગરમ પ્રદેશોમાં થાય છે. તેની મોટી માંગ હતી. કાપડ ઉપર ભારતની ગળીનો રંગ ચમકતો હોય તે રીતે ઉપસતો હતો. આવો રંગ અન્ય ગળીથી ઉપસતો ન હતો. તેનો ઉપયોગ સુતરાઉ કાપડને રંગવામાં થતો હતો. ઈસવીસન 1790 સુધી યુરોપીય દેશો ગળીનો પુરવઠો કેરેબિયન દેશોમાંથી મેળવતા હતા, પરંતુ તેનું ઉત્પાદન ઘટવાથી ભારતીય ગળીની માંગ વધવા લાગી. આથી અંગ્રેજો ભારતમાં પોતાની હકૂમત હેઠળના પ્રદેશોમાં યુરોપિયનોને વસાવી ગળીનું ઉત્પાદન વધારવા લાગ્યા. ભારતમાં ગળીના ઉત્પાદનની 2 પ્રથા હતી. એમાં પહેલું નીજ અને બીજી રૈયતી.
આ બે પ્રથા હતી. નીજ પ્રથામાં ઉત્પાદકો પોતાના જ હળ, બળદ તથા ઓજારોનો ઉપયોગ કરી ખેતી કરતા. છોડ તૈયાર થાય ત્યારે કાપીને કાચો માલ કારખાનામાં પહોંચાડવામાં આવતો. જ્યારે રૈયતી પ્રથા નંબર 2, રૈયતી પ્રથામાં કેવું હતું તો કે ખેડૂત પોતાની જમીન ઉપર ગળીનું વાવેતર કરતો અને તે તૈયાર થાય ત્યારે બાંધિયા ભાવે કારખાનેદારને વેચતો. આ પદ્ધતિમાં કારખાનેદાર ખેડૂતને લોન ધીરતો હતો. મોટાભાગનું ઉત્પાદન આ પ્રથાથી થતું હતું, કારણ કે ગળીના ઉત્પાદકોને એ વધુ લાભદાયક હતું. એક તો તેના ભાવ નીચા બાંધવામાં આવતા હતા અને ખેડૂતને તેનું વાવેતર કરવા મજબૂર કરવામાં આવતો. જો ખેડૂત ઇનકાર કરે તો તેના ઉપર જુલમ કરવામાં આવતો અને તેના પાકનો નાશ કરવામાં આવતો. ખેડૂતો પર ઉત્પાદકોની ધાક જાળવી રાખવા કંપનીના મળતિયાઓ અનેક પ્રકારની ગેરરીતિઓ આચરતા, ખોટા હિસાબો રાખતા તેમજ ખેડૂત પાસે ફરજિયાત વાવેતર કરાવતા. કંપનીના શાસકો, તેના અમલદારો, ગળીના ઉત્પાદકો એકબીજા સાથે મળેલા હતા, એટલે ખેડૂતોની ઉપર જે શબ્દ આવ્યો ને મળતિયા, એટલે મળેલા, બરાબર. ક્યાં પહોંચ્યા હતા આપણે? ગળીના ઉત્પાદકો એકબીજા સાથે મળેલા હતા, એટલે ખેડૂતોની કોઈ જ ફરિયાદ સાંભળવામાં આવતી નહીં. આ અસંતોષના કારણે ઈસવીસન 1859-60માં વ્યાપક પ્રમાણમાં ગળીના રમખાણો થયા. પ્રશ્ન એ થાય કે રમખાણો એટલે શું? રમખાણો એટલે મોટું તોફાન. લખવું હોય તો લખી લેજો. રમખાણો એટલે મોટું તોફાન. ઓકે, ક્લિયર? હવે આપણે આ બીજો જે ગળી ટોપિક છે ને, એમાં જો ચર્ચા કરો પીળા પટ્ટામાં એક લખેલ છે, ચર્ચા કરો. હવે એમાં આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, તમારા વિસ્તારમાં થતા કોઈ એક રોકડિયા પાક બજારમાં વેચવામાં આવતો પાક વિશે માહિતી મેળવો. તેની ખેતી, વેચાણ, ઉપયોગ, નિકાસ વગેરે બાબતો વિષયક ચર્ચા કરીને એક નોંધ બનાવો. એટલે તમારા વિસ્તારમાં થતા કોઈ એક રોકડિયા પાક, તમારા વિસ્તારમાં કોઈ રોકડિયા પાક થતા હોય, બજારમાં વેચવામાં આવતો પાક હોય, તમારા વિસ્તારમાં જે રોકડિયો પાક થાય, બજારમાં વેચવામાં આવતો પાક હોય, તેના વિશે માહિતી વિદ્યાર્થી મિત્રો મેળવજો. તેની ખેતી, વેચાણ, ઉપયોગ, નિકાસ વગેરે બાબતો ઉપર વિષયક
ચર્ચા કરજો. ચર્ચા કરજો આપસમાં. તમે આપસમાં ચર્ચા કરીને તેની એક નોંધ બનાવજો. એવું આ પાઠ્યપુસ્તકમાં વિદ્યાર્થી મિત્રોને કરવાનું કીધું છે, તો તમે એ કરજો. ક્લિયર? હવે જો તેની નીચે નીલના છોડને ગળીના, આપણે આ જે 2 ફોટા આપ્યા ને એ જોઈએ. એમાં પહેલો ફોટો જોઈએ. નીલના છોડને ગળીના કારખાનામાં લઈ જતા સમયનું એક દ્રશ્ય. તે સમયે નીલનો જે છોડ હોય ને તેને ગળીના કારખાનામાં લઈ જતા સમયનું એક દ્રશ્ય આ છે. જો વિદ્યાર્થી મિત્રો, અત્યારે તમારી પાસે પુસ્તક હોય તો જો, બાકી પછી જોઈ લેજો. આમાં જોઈ લો. ઓકે, ક્લિયર? તેની બાજુનું દ્રશ્ય, ગળીના ખેતર પાસે કારખાનાનું એક દ્રશ્ય. ગળીના ખેતર પાસે કારખાનાનું એક દ્રશ્ય. આ છે ગળીના ખેતર પાસે ત્યાં જે તે સમયને કારખાનું હતું તેનું આ દ્રશ્ય છે. જો વિદ્યાર્થી મિત્રો, અત્યારે જોવું હોય તો આમાં જોજો, પુસ્તકમાં પણ તમે જોજો. ઓકે, ક્લિયર? આમાં કદાચ ઊંધું દેખાય, કારણ કે હું ચોપડી આમ કરું છું એટલે. ત્યાર પછીનો ત્રીજા નંબરનો ટોપિક છે કપાસ. જેમ ગળી એ પૂર્વ ભારતનો મહત્વનો વેપારી રોકડિયા પાક છે, તેમ કપાસ એ પશ્ચિમ ભારતનો મહત્વનો વેપારી પાક છે. ઈસવીસન 1780ના દાયકામાં ઈસ્ટ ઇન્ડિયા કંપની તથા તેમના કૃપાપાત્ર કેટલાક વેપારીઓનો ચીન સહિત ભારતના રૂ ઉત્પાદન કરતા પ્રદેશો ઉપર અંકુશ હતો. કંપની ખેડૂતોને તે વખતે બજાર ભાવ કરતાં ઓછા ભાવે કપાસ વેચવા ફરજ પાડતી હતી. ખેડૂતોને કપાસના યોગ્ય ભાવ ન મળવાથી તેઓ પાયમાલ થવા લાગ્યા. આ સિવાય તે સમયે ભારતમાં શેરડી, ચા, અફીણનો અર્થ આપણે પહેલા જોઈ ગયેલા, મરી અને ગરમ મસાલા પણ મહત્વના વેપારી પાકો હતા. અંગ્રેજો આ પાકોને નીચા ભાવે ખરીદવા પોતાની રાજકીય સત્તાનો દુરુપયોગ કરતા હતા. ખેડૂતોને વાવેતર માટે અગાઉથી ધિરાણ આપવામાં આવતું. ખેડૂતો દેવાદાર બન્યા પછી તેમની પાસેથી નીચા ભાવે વેપારી પાકો ખરીદવામાં આવતા. આથી વેપારીઓને ભારે નફો મળતો અને ખેડૂતો વધુને વધુ ગરીબ બનતા હતા. આમ ભારતમાં વેપારી પાકોના ખરીદ વેચાણમાં કંપનીનો પ્રભાવ પડતો. ભારતના કાચા માલને કારણે ઇંગ્લેન્ડના ઉદ્યોગો સમૃદ્ધ બનતા હતા. આથી કંપની ભારતમાં વેપારી પાકો
ઉપર પોતાની સત્તા સ્થાપવા માંગતી હતી, જેના કારણે ખેડૂતો મોટી સંખ્યામાં જમીન વિહોણા ખેત મજૂરો બની ગયા. ઓકે, આ પૂરું. હવે આગળ આવે છે જનજાતિઓની સ્થિતિ. તેમાં જોઈએ આપણે જનજાતિઓની સ્થિતિમાં શરૂઆત કરીએ. અંગ્રેજોની વેપારી શોષણ નીતિને કારણે ઘણા પ્રદેશોમાં ખેડૂતો અને જનજાતિ પ્રજાએ બળવા કર્યા. આ બળવા શા માટે થયા? પ્રશ્ન પૂછો, આ બળવા શા માટે થયા? અને આ સમયે જનજાતિની સ્થિતિ કેવી હતી તેના વિશે જોઈએ. ઓકે, 19મી સદીમાં ભારતમાં જનજાતિના જુદા જુદા સમૂહો હતા, જેમાં ખોંડ, સંથાલો, મુંડાઓ, કોયાઓ, પછી કોલ, ગોંડ, ભીલ વગેરેનો સમાવેશ થતો હતો. ઉછેરતા ઝારખંડ રાજ્યમાં હજારીબાગ આસપાસ સંથાલ જાતિના આદિવાસીઓના સમૂહ હતા. તેઓ રેશમના કીડા. હવે રેશમના કીડા, વિદ્યાર્થી મિત્રો, રેશમના કીડાનો અર્થ શું છે? કે રેશમ એટલે કાપડનું નામ છે. ઓકે, ક્લિયર. કીડા, રેશમના કીડા એટલે એક જીવ છે, તંતુ વાળું એક જીવડો છે. હવે આ રેશમના કીડા ઉછેરતા હતા. રેશમના વેપારીઓ, રેશમ એ કાપડ છે, કાપડનું નામ છે. રેશમના વેપારીઓ સંથાલો એક આદિવાસી જાતિ છે. ઓકે, ક્લિયર. સંથાલો પાસેથી કાચું રેશમ ખરીદતા હતા. છોટા નાગપુર આસપાસ મુંડા જાતિના આદિવાસી સમૂહો રહેતા હતા. આ સમુદાયો શિકાર કરવાનો અને વન્ય પેદાશો એકત્ર કરવાનો વ્યવસાય કરતા હતા. મધ્ય ભારતમાં ખોંડ જાતિના આદિવાસી સમૂહો પણ શિકાર અને જંગલ પેદાશોના સંગ્રહ કરતા હતા. કેટલાક જનજાતિ સમૂહો પશુપાલન સાથે જોડાયેલ હતા, જેમાં પંજાબના પહાડી પ્રદેશમાં રહેનાર વન ગુજ્જર અને આંધ્રપ્રદેશના લબાડિયા સમુદાયના લોકો ગાય ભેંસ પાળતા હતા. કુલ્લુનો ગદ્દી અને કાશ્મીરનો બકરવાલ સમુદાય ઘેટા બકરા પાળતા હતા. જનજાતિ એટલે જંગલોમાં રહેનાર એવું નહીં, એમાંના કેટલાક ખેડૂતો પણ હતા. તેઓ ખેતી સાથે જોડાયેલા હતા, જે મોટા ભાગે પૂર્વોત્તર અને મધ્ય ભારતના પર્વતીય તથા જંગલ વિસ્તારોમાં ખેતી કરતા હતા. આ જનજાતિઓની પ્રવૃત્તિઓ વિશે જોઈએ. હવે આપણે એની વિશે જોવાનું છે. જનજાતિઓની પ્રવૃત્તિઓ. ત્યાર પછીનો મુદ્દો જનજાતિઓની પ્રવૃત્તિઓ. કેટલાક જનજાતિ, તેમાં આપણે શરૂઆત કરીએ છીએ. જોવામાં ધ્યાન આપો. જનજાતિઓની પ્રવૃત્તિઓ મુદ્દો. તેમાં આપણે જોઈએ કેટલાક જનજાતિ સમૂહો ખોરાક એકઠો કરી જીવન જીવતા હતા. જનજાતિ લોકો પશુપાલન સાથે સંકળાયેલા હતા. ઋતુ અનુસાર તેઓ ઘેટા બકરાઓનું કે ગાય ભેંસ જેવું પશુધન સ્થળાંતર કરતા. ઓડિશાના જંગલોમાં રહેતા
ખોંડ સમુદાયના લોકો ટોળીઓ બનાવી સમૂહમાં શિકાર કરતા અને તેમજ જંગલોમાંથી ફળ, કંદમૂળ, ઔષધિઓ અને જડીબુટ્ટીઓ એકત્ર કરતા. જંગલોમાંથી મેળવેલ વસ્તુઓ સરખા ભાગે એકબીજાને વહેંચતા અને તેને સ્થાનિક બજારોમાં વેચતા હતા. આ ઉપરાંત તેઓ કાપડ રંગવા તેમજ ચામડા રંગવા માટે કસુંબી અને પલાશના ફૂલો તેના કારીગરોને વેચતા હતા. આ સમયે દેશમાં આદિવાસી સમૂહો 2 પ્રકારની ખેતી સાથે જોડાયેલા હતા. પહેલું, કઈ 2 પ્રકારની ખેતી? તો કે સ્થળાંતરીય ખેતી અને સ્થાયી ખેતી. ત્યાર પછીનો ફકરો છે, કેટલાક આદિવાસી સમૂહો સૂર્યનો તડકો જમીન પર પડે તે માટે જંગલોમાં વૃક્ષોની અડધેથી કાપણી કરીને તેમજ જમીન પરનું ઘાસ કાપીને ખેતી માટેની જમીન ખુલ્લી કરતા. જે વૃક્ષો અને ઘાસની કાપણી કરી હતી તેને સળગાવી તેની રાખને જમીનમાં પાથરી દેતા. રાખમાં શું છે? રાખમાં પોટાશ હોવાથી રાખમાં પોટાશ હોય. હવે આ પોટાશ શબ્દનો અર્થ શું થાય? તો કે પોટાશ એટલે પોટેશિયમના સંયોજનો માટે સામાન્ય નામ છે. શું છે પોટાશ એટલે? શું? તો કે એ પોટેશિયમના સંયોજનો હોય તેની માટેનું એક સામાન્ય નામ છે પોટાશ. હવે શું છે? રાખમાં પોટાશ હોવાથી જમીન ફળદ્રુપ બનતી. એક વખત પાક ઉગાડ્યા પછી તેઓ ત્યાંથી બીજી જગ્યાએ સ્થળાંતર કરતા. એટલે બીજી જગ્યાએ આ રીતે ફરીથી ખેતી કરતા. આથી તેને સ્થળાંતરીય ખેતી કહેવામાં આવતી. 19મી સદી પહેલા ઘણા જનજાતિઓના સમૂહો સ્થાયી ખેતી કરવા લાગ્યા હતા. આથી એમને જમીનના અધિકારો પણ મળ્યા હતા. આવી જનજાતિમાં છોટાનાગપુરના મુંડાઓ તેમજ ગોંડ અને સંથાલોનો સમાવેશ થાય છે. ત્યાર પછીનો ફકરો, ત્રીજો ફકરો, ઈસ્ટ ઇન્ડિયા કંપનીને જનજાતિઓનો વિકાસ ભયરૂપ લાગતા તેણે જનજાતિ સમુદાયોના મુખિયાઓની સત્તા ઉપર કાપ મૂક્યો. આ મુખિયાઓને કંપનીના નિયમોનું પાલન કરવું પડતું અને નજરાણા આપવા પડતા. નજરાણા એટલે ભેટ ઉપહાર. નજરાણા એટલે લખવું હોય તો લખી લેજો. નજરાણા એટલે ભેટ કે ઉપહાર. ભેટ કે ઉપહાર એટલે નજરાણા. આથી એમની સ્વતંત્રતા છીનવાઈ ગઈ હતી. અંગ્રેજો એવું ઈચ્છતા હતા કે જનજાતિ એક જગ્યાએ રહીને ખેતી કરે અને કંપની માટે આવકનું સાધન બને. આથી તેમણે જનજાતિ સમુદાયો માટે નવા કાયદાઓ બનાવ્યા, જેનો જનજાતિ સમુદાયો દ્વારા સામૂહિક વિરોધ કરવામાં આવ્યો. હવે અહીંયા ઉપર જમણી બાજુમાં જાણવું ગમશે પીળા પટ્ટામાં ચોકટામાં આ જ વિદ્યાર્થી મિત્રો અત્યારે જો ને તમારા પુસ્તકમાં જોજો. શું છે? કોયા ચળવળ વિશેની માહિતી છે. શું છે?
કોયા ચળવળની માહિતી? તો કે ઈસવીસન 1879 થી ઈસવીસન 1879 થી 1889 દરમિયાન હાલના આંધ્રપ્રદેશમાં પૂર્વ ગોદાવરી વિસ્તારમાં કોયા બળવો થયો હતો. બરાબર. ઓડિશાના કોરપુર અને માલકણગીરી જિલ્લામાં પણ આ બળવાની અસર હતી. કોયા જનજાતિ સમુદાયના નેતા કોંડાડોરા હતા. તો કે શું કીધું? કોયા જનજાતિ જે હતી તે સમુદાયના નેતા કોણ હતા? તો કે કોંડાડોરા હતા. આદિવાસીઓના જંગલ પરના પરંપરાગત હકો માટે આ ચળવળ હતી. કોયાઓ બિરસા મુંડાની જેમ કોંડાડોરાનું માલકણગીરીના રાજા તરીકે બહુમાન કરતા. રાજા તરીકે કોંડાડોરાનું બહુમાન કરતા, માન આપતા. એવું પોલીસ સાથેની અથડામણમાં તેમનું અવસાન થવાથી આ ચળવળ ભાંગી પડી હતી. એની ડાબી સાઈડ જરીક નીચે પીળા પટ્ટામાં ચોકટામાં એક બીજું લખ્યું છે. બીજો મુદ્દો છે આદિવાસી બળવાઓ. આદિવાસી બળવાઓ જોઈ લેજો તમે પુસ્તકમાં. ઓકે. આદિવાસી બળવાઓ ઈસવીસન 1831 થી 32 કોલ આદિવાસીનો બળવો, ઈસવીસન 1855 સંથાલ બળવો, ઈસવીસન 1910 છત્તીસગઢના બશીરમાં બળવો, ઈસવીસન 1940 મહારાષ્ટ્રમાં વારલી લોકોનો બળવો. પછી છે બિરસા મુંડા. ત્યાર પછીનો મુદ્દો તેમાં જોઈએ. બિરસા મુંડાનો જન્મ 15મી નવેમ્બર 1875 થયો હતો. તેના પિતાનું નામ સુગના મુંડા અને માતાનું નામ કરમી મુંડાઈના હતું. બિરસાનું બાળપણ ઘેટા બકરા ચરાવવામાં, વાંસળી વગાડવામાં અને અખાડાની રમતોમાં પસાર થયું હતું. કુટુંબની ગરીબીના કારણે બિરસા મુંડાનું બચપણ પિતા સાથે સતત એકથી બીજી જગ્યાએ સ્થળાંતરમાં વીત્યું હતું. જોકે બિરસાએ સ્થાનિક મશીનરી શાળા એટલે શું તમને પ્રશ્ન થાય? તો કે એક શૈક્ષણિક સંસ્થા છે. શું મશીનરી શાળા શું છે? એક શૈક્ષણિક સંસ્થા છે. તો કે શું? જો કે બિરસા એ સ્થાનિક મશીનરી શાળાઓમાં એટલે એક શૈક્ષણિક સંસ્થાનું નામ છે તેમાં શિક્ષણ મેળવ્યું હતું. તેણે બચપણમાં મુંડા લોકો શું છે? જનજાતિ છે. મુંડા લોકો એક જનજાતિ છે. શું છે? તેના બચપણમાં મુંડા લોકો એક જનજાતિ છે. અને દીકુઓ. તમને પ્રશ્ન થાય કે ભાઈ આ દીકુઓ શું છે? તો કે જેમાં આદિવાસી લોકો અન્ય લોકો માટે, અન્ય જાતિ માટે અને વિદેશી લોકો માટે આ શબ્દ પ્રયોગ કરતા હતા. ફરીથી કહી દઉં, દીકુઓ શું છે? દીકુઓ એટલે જેમાં આદિવાસી લોકો, લખવું હોય તો લખી લેજો. ફરીથી કહી દઉં, દીકુઓ શું છે? દીકુઓ એટલે જેમાં આદિવાસી લોકો અન્ય લોકો માટે, અન્ય જાતિ માટે અને વિદેશી લોકો માટે આ શબ્દનો પ્રયોગ કરતા હતા. બરાબર. કે શું? તેણે બચપણમાં મુંડા લોકો તે
शैक्षणिक संस्था है। और डीकोनो अर्थ हमने આપણે 1 સેકન્ડ પહેલાં જોયો। બહાર से આવેલા વચ્ચેના સંગ્રામની વાતો સાંભળી હતી। શું છે તો કે તેને બચપણમાં મુંડા લોકોનો અર્થ જોયો આપણે અને દીકુઓનો અર્થ જોયો। શું છે તો કે મુંડા લોકો અને દીકુઓ બહારથી આવેલા વચ્ચેના સંગ્રામની વાતો સાંભળી હતી। તેણે જનોઈ ધારણ કરી હતી તેમજ વૈષ્ણવ ધર્મ પ્રચારક સાથે પણ કામ કર્યું હતું। યુવાન વયે તેઓ જનજાતિ સમાજના ઉત્કર્ષના કાર્યમાં લાગી ગયા હતા। ત્યાર પછીનો મુદ્દો છે ઉલ ગુલાન ચળવળ અને બિરસા મુંડા। અંગ્રેજ સત્તાના હિમાયતી સાહુકાર, જાગીરદાર, જમીનદાર દ્વારા આદિવાસીઓનું શોષણ ચરમસીમા પર પહોંચી ગયું હતું। ચરમસીમા એટલે છેલ્લી અવસ્થા, જેમાં આપણી સહન શક્તિનો અભાવ હોય, એમ લાગે કે ભાઈ હવે તો બહુ થઈ ગયું। જે વાતની ઊંડી અસર બિરસા મુંડા પર થઈ હતી। બિરસા મુંડા જે થઈ ગયા, જે ભાઈ થઈ ગયા, એનો આપણે ટોપિક થયો, એનો આપણે મુદ્દો હમણાં ઉપર જોયો। તેની જે આ શોષણ થતું તેની અસર બિરસા મુંડા પર ઊંડી બહુ અસર પડી, જેના વિરોધમાં ઈસવીસન 1895માં વ્યાપક આંદોલનો ઉલ ગુલાનનું નેતૃત્વ બિરસા મુંડાએ લીધું હતું। જોકે શું તેને અસર થઈ એટલે શું થયું આંદોલન, જેના વિરોધમાં ઈસવીસન 1895માં વ્યાપક આંદોલન ઉલ ગુલાન નામનું થયું, જેનું નેતૃત્વ બિરસા મુંડાએ લીધું હતું। દક્ષિણ બિહારમાં છોટા નાગપુર વિસ્તારમાં લગભગ 400 ચોરસ માઇલના વિસ્તારમાં આ ચળવળનો પ્રભાવ હતો। ઓકે, છોટા નાગપુર વિસ્તારમાં લગભગ 400 ચોરસ માઇલના વિસ્તારમાં આ ચળવળનો પ્રભાવ હતો। એટલે મુંડાઓનો એવો દાવો હતો કે છોટા નાગપુર તેમનું છે, કંપની તેમના પરંપરાગત હકોનું ધોવાણ કરે છે અને ફરજિયાત વેઠ કરાવે છે। હવે આપણને પ્રશ્ન એ થાય કે વેઠ એટલે શું? વેઠ એટલે લોકોને મુશ્કેલી આપવી। વેઠ એટલે શું? તો કે લોકોને મુશ્કેલી આપવી। ઓકે, લખવું હોય તો લખી લેજો। વેઠ એટલે લખવું હોય તો લખી લ્યો। વેઠ એટલે લોકોને મુશ્કેલી આપવી। વેઠ એટલે શું? તો કે લોકોને મુશ્કેલી આપવી। હવે આજે બિરસા મુંડા થઈ ગયા, આ બિરસા મુંડા ભાઈ તે સમયમાં થઈ ગયા, તેનો ફોટો તમને દેખાડું, જોઈ લેજો। આ છે બિરસા મુંડા, બિરસાભાઈ મુંડા। ઓકે, ક્લિયર? પપ્પાનું કરવું વિદ્યાર્થી મિત્રો। શું ચાલે છે બાકી વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? કાંઈ પણ પ્રશ્ન હોય તમને ન સમજાણો એવો યોગ્ય પ્રશ્ન, તો મને કમેન્ટમાં મોકલજો, હું તેનો જવાબ આપીશ। ને હા વિદ્યાર્થી મિત્રો, હું પાઠ પૂરો થાય છે એટલે એક લેસન પણ આપીશ। ગયા પાઠમાં, પહેલા પાઠમાં પણ આપ્યું હતું, એ તમારે હોમવર્ક લેસન કરવાનું। હાલો, પાનું ફેરવું। ત્યાર પછી શું છે જાણવું ગમશે એ આપણે છેલ્લે જોઈએ। એની પહેલાં આપણે આ ફકરો
નવો ફકરો, ટોટલ 2 ફકરા છે, પછી પાઠ પૂરો થાય છે. એ 2 ફકરા જોઈ લઈએ. બિરસા મુંડાના જન આંદોલનમાં જનજાતિને તેણે હાકલ કરી હતી કે દારૂ પીવાનું છોડી દો, ઘર અને ગામની સફાઈ રાખવી, ડાકણ જાદુ કળામાં વિશ્વાસ ન રાખવો. તેણે મુંડાઓને પોતાના ગૌરવપૂર્ણ ભૂતકાળ પ્રમાણે જીવન જીવવા હાકલ કરી કે તમે પણ આવું જીવન જીવો અને એક જગ્યાએ રહીને ખેતી કરવા જણાવ્યું. બિરસા મુંડાની દરેક વાત મુંડા સમુદાય સારી રીતે અનુસરતો હતો. અંગ્રેજોને બિરસાના આંદોલનથી ભય લાગ્યો, ડર લાગ્યો, બીક લાગી. જનજાતિઓ બિરસા મુંડાના નેતૃત્વમાં મુંડા રાજ સ્થાપિત કરવા ઈચ્છતી હતી. જ્યારે આંદોલન ફેલાયું ત્યારે અંગ્રેજોએ રાજવહીવટને અડચણરૂપ બનવાનો ખોટા આરોપ મૂકી બિરસા મુંડાની ધરપકડ ઈસવીસન 1895માં કરવામાં આવી છે. બરાબર. તેની પછીનો બીજો ફકરો છેલ્લો આ પાઠનો. 2 વર્ષ બાદ ઈસવીસન 1897માં બિરસા મુંડા જેલમાંથી મુક્ત થયા. તે ફરીથી જનજાગૃતિ ચળવળમાં લાગી ગયા. એમણે દીકુ, હમણાં આપણે જોયું દીકુનો અર્થ, અને યુરોપિયનો સામે સફેદ ઝંડાવાળું બિરસા રાજ અને ચળવળ મજબૂત બનાવી હતી. ઈસવીસન 1900માં બિરસા મુંડાનું અવસાન થયું હતું. બિરસા મુંડાની ચળવળ મંદ પડી અને અંગ્રેજો માટે સામ્રાજ્ય વિસ્તારવા મોકળું મેદાન મળી ગયું. ક્લિયર. હવે જમણી બાજુ જો જાણવું ગમશે પીળા પટ્ટામાં ચોકટામાં છે, જો બતાવી દો. હા, તો તેમાં જોઈએ આપણે બિરસા શું છે ભાઈ, જાણવું ગમશેમાં પીળા પટ્ટાવાળું ચોકટામાં જોઈએ આપણે જાણવું ગમશે તે મુદ્દો છે. તેમાં શું છે? બિરસા મુંડાની ચળવળ જાણવું ગમશે તેમાં બિરસા મુંડાની ચળવળ મુદ્દો છે. તેનો એક ફકરો છે તે આપણે જોઈએ. બિરસા મુંડાની ચળવળમાં એક આદર્શની કલ્પના હતી. આદર્શ ઉભો કર્યો તો તેનું વ્યક્તિત્વ એવું હતું. તેઓ સમુદાયના લોકોને અંદરના અને યુરોપના શોષણખોરોથી મુક્ત કરાવવા માંગતા હતા. અત્યાચાર સામે મુંડાઓને અજેય બનાવવા માંગતા હતા. આ ચળવળમાં મહિલાઓની સક્રિય ભાગીદારી હતી. મહિલાઓની સક્રિય ભાગીદારી આ ચળવળમાં હતી. જોકે કેટલાક પ્રસંગોમાં હિંસા પણ થતી હતી. તેમ છતાં આ ચળવળમાં ઘૃણાનું પ્રમાણ ઓછું અને વિકાસનું પ્રમાણ વિશેષ હતું. ક્લિયર. આ પાઠ પૂરો થાય છે. પાઠ નંબર 2 આજે પૂરો થાય છે. હવે આજના લેસનમાં વિદ્યાર્થી મિત્રો લખી લ્યો. આજના લેસનમાં
લખી લ્યો વિદ્યાર્થી મિત્રો. બિરસા મુંડા. બિરસા મુંડા. બિરસા મુંડા વિશે તમારે પાક્કું કરવાનું છે. બિરસા મુંડા વિશે તમારે પાક્કું કરવાનું છે. આજનો પાઠ અને તમને લેસન અપાઈ ગયું છે આ પાઠનું, કે આ પાઠમાં પણ આપ્યું હતું. કોઈ પણ કંઈ ન સમજાણું હોય તો પૂછવું. કોઈ પ્રશ્ન, કોઈ શબ્દ ન સમજાણો હોય તો કમેન્ટ કરીને પૂછવું. હું યોગ્ય પ્રશ્નનો જવાબ જરૂર આપીશ. આ ચેનલને ધોરણ 8માં વધારેમાં વધારે અને સમાજશાસ્ત્ર ધોરણ 8માં બધાને શેર કરો. આ ચેનલ, આ વિડીયો સબસ્ક્રાઈબ કરો. ખાસ નોટિફિકેશનનો બેલ ઓલ દબાવી દો. ઓલ, જેથી દરેક વિડીયો જેટલા અને વિડીયો આવે દરેક જે કંઈ એની પ્રવૃત્તિ થાય એ ચેનલની એની દરેક નોટિફિકેશન તમારા યુટ્યુબમાં તમને મળે. તો આની પછીના વિડીયોમાં મળીશું જરૂર. તો જય શ્રી કૃષ્ણ, જય માં સરસ્વતી.